નમસ્કાર સાથીઓ, દોસ્તો વાત કરીશું આપણે કે આદિવાસી સમાજ એક ગરીબ પરિસ્થિતિમાંથી આવતો સમાજ છે અને ક્યાંક ને ક્યાંક જે આ સમાજ છે એ ખેતમજૂર ઉપર કરીને નભેલો હોય અને મિત્રો પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે આદિવાસી સમાજના લોકો ખેત મજૂરી કરવા અથવા ભાગી ખેતી કરવા જે સૌરાષ્ટ્ર તરફ અત્યારે જઈ રહ્યા છે। તો મિત્રો જે રીતના આપણને વિડીયો જોવા મળ્યો કે આદિવાસી સમાજના લોકો જે ખેત મજૂરી અથવા જે ભાગી ખેતી કરવા સૌરાષ્ટ્ર એરિયામાં જતા એ પ્રાઇવેટ ગાડીમાં એ ગાડીનું એક્સિડન્ટ થયું છે અને મિત્રો એટલી ખરાબ સ્થિતિમાં ત્યાં એક્સિડન્ટ થયું કે ત્યાંના જે ઓવરલોડમાં જતી ગાડીઓ એમાં આપણે મોત પણ સાથે લઈ જતા હોય છે એ પ્રકારની સ્થિતિ આપણને જોવા મળી છે। કારણ કે ખાસ કરીને મધ્યપ્રદેશથી આવતી ઓવરલોડ ગાડીઓ જે કાયદા વ્યવસ્થાનું પણ અહીંયા ભંગ થઈ રહ્યો છે અને ખાસ કરીને જે પ્રકારના આવા દ્રશ્યો જે ભગવાન ન કરે આવી સ્થિતિ જો સર્જાય તો જે નુકસાન છે એ આપણને જ થવાનું છે। તો તમે ખાસ કરીને ધ્યાન રાખો કે ઓવરલોડમાં જતી ગાડીઓ ઉપર તમે જવાનું બંધ કરો અને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આપણને બસ સુવિધા આપવામાં આવી છે, તમે બસનો ઉપયોગ કરો અને ક્યાંક ને ક્યાંક કાલ કદી આ પ્રકારની ઘટના બને તો સરકાર દ્વારા આપણને સહાય પણ આપવામાં આવે। પરંતુ આ પ્રકારની જે પ્રાઇવેટ ગાડીઓમાં તમે જોશો અને આવા દ્રશ્ય જે બને એક તો એમાં આપણું જીવનું પણ જોખમ છે અને ક્યાંક ને ક્યાંક એમાં આપણે જે સહાયરૂપી વળતર પણ આપવામાં નહીં આવતું હોય એ તો તમે જાણો છો। પરંતુ મિત્રો ખાસ કરીને મારું જણાવવાનું એમ છે કે મિત્રો જે ખાસ કરીને ઓવરલોડ જે ગાડીઓ જઈ રહી છે, જે બિસ્તરા પોટલા તમામ જે સામગ્રીઓ અહીંયા જે બાઇકો પણ ગાડીની ઉપર જે લઈ જવામાં આવે છે એટલે મિત્રો કેપેસિટી કરતાં વધારે જે અહીંયા વજન છે ભરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક એ વજન વધારાના હોવાના કારણે અહીંયા કોઈ પ્રકારની ગંભીર બની। તો મિત્રો એ દ્રશ્ય આપણને જોવા મળ્યું કે ભાઈ ઇકો ગાડી અમદાવાદ મેન હાઈવે ઉપર વડોદરા અને અમદાવાદનો જે મેન હાઈવે છે ત્યાં બહુ ખરાબ પરિસ્થિતિમાં એક્સિડન્ટ થયું છે અને ઇકો ગાડીનો એક બાજુનો જે શો છે એ આખો જે ડેમેજ થઈ ગયો છે ને એમાં બેસેલા જે તમામ જે પેસેન્જરોને પણ ઘણું નુકસાન થયું છે। તો મિત્રો અહીંયા ઓવરલોડ હોવાના કારણે જે ડ્રાઈવરને પણ જે ગાડીની કાબૂમાં લેવાની જે સ્થિતિ છે એ ગંભીર થઈ જતી હોય છે। તો મિત્રો આપણે એક નજર આ વિડીયો પર કરીએ, જે વિડીયો જોઈને તમારું હૃદય પણ ધ્રુજી જશે। તો મિત્રો તમે વિડીયો જોઈને સમજી શકો ભાઈ ત્યાં પરિસ્થિતિ કેટલી ગંભીર બની હશે। તો તમામ જે સાથીઓને મારે જણાવવાનું કે સૌરાષ્ટ્ર તરફ તમે મજૂરી કરવા જતા હોય તો તમે ખાસ કરીને જે સરકારી સાધનનો ઉપયોગ કરો, જે બસોની સુવિધા આપવામાં આવી છે, જે રીતના છોટાઉદેપુર, નસવાડી, કવાંટ અને ખાસ કરીને દાહોદ, ગોધરા સાઈડમાં પણ જે સરકારની બસો એ ખૂબ પ્રમાણમાં ચાલી રહી છે અને તમે જે શાંતિ સલામતી સાથે તમે જે પહોંચી શકો છો એ પ્રકારની બસોની સુવિધા આપવામાં આવી છે। મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, નવા વિડીયો જેથી કરીને આપણી ચેનલ પર આવતા હોય છે। તો મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ।